ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે। ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અમેરિકાનું સૌથી એડવાન્સ ફાઇટર જેટ F-35 તોડી પાડ્યું છે અને આ પછી સ્થાનિક ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકન પાયલટને જે પણ વ્યક્તિ ઝડપી પાડશે તેને ઇનામ આપવામાં આવશે। તો બીજી તરફ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા હજુ પણ આ વાતે કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે F-35 વિમાનને પાડી દીધું છે। આ ઉપરાંત સ્થાનિક ઈરાનિયન મીડિયા દ્વારા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે જે પણ F-35 લડાકુ વિમાનના પાયલટને ઝડપી પાડશે તેમને ઇનામ આપવામાં આવશે। ઈરાનની સેનાના ઓપરેશનલ કમાન્ડ સેન્ટર ખાતમ અલ અનબિયાના સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ દાવો કર્યો છે કે IRGCની ડિફેન્સ સિસ્ટમ દ્વારા બીજું F-35 વિમાન તોડી પાડવામાં આવ્યું છે। એમના દ્વારા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે હિટ થયા પછી વિમાનમાં વિસ્ફોટ થયો હશે ને ત્યારબાદ પાયલટે પણ તેમાં જીવ ગુમાવી દીધો હશે। જો કે હજુ પણ અમેરિકા દ્વારા આ વાતની કોઈ પણ પુષ્ટિ સત્તાવાર રીતે કરવામાં નથી આવી। આપને એ પણ જણાવી દઈએ કે આ અંગે ઘણા મતાંતર પ્રવર્તી રહ્યા છે। ઈરાનના અન્ય એક સ્થાનિક મીડિયા દ્વારા હવે દાવો કરવામાં આવ્યો છે કે જે પણ આ અમેરિકન પાયલટને જીવતો પકડી લેશે તેને ઇનામ આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે જો ઈરાને આ અમેરિકન પાયલટને ઝડપી પાડ્યો હશે તો બંને દેશો વચ્ચે જબરજસ્ત રીતે એસ્કેલેશન વધવાની સંભાવના છે। અમેરિકા ઈરાનને આ વાતનો જવાબ પણ આપી શકે છે। તો ઈરાન દ્વારા અગાઉ 19મી માર્ચના રોજ F-35 વિમાનને તોડી પાડ્યાનો દાવો કરવામાં આવ્યો હતો અને તે વખતે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હા, એક વિમાન હિટ થયું છે અને તે સુરક્ષિત રીતે મિડલ ઈસ્ટમાં અમેરિકાના લશ્કરી થાણા પર સુરક્ષિત રીતે તે લેન્ડ થઈ ચૂક્યું છે। વાત કરીએ F-35 વિમાનોની તો તેને લોકહીડ માર્ટિન નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેના ઉત્પાદનમાં નોર્થ ડ્રોપ ગ્રુમેન અને બાય સિસ્ટમનો પણ ફાળો છે। તે ન માત્ર લડાકુ વિમાનો છે પરંતુ અમેરિકાની વાયુસેનાની કરોડરજ્જુ છે। આ લડાકુ વિમાન સ્ટીલ્થ છે એટલે કે તેને કોઈ પણ રડાર નથી ઝડપી શકતું ને એડવાન્સ સેન્સર તેમાં આવેલા છે। તેના 3 વેરિયન્ટ છે, F-35A, F-35B, F-35C। તેના એક યુનિટની કિંમત $110 મિલિયન છે એટલે કે એક વિમાન ભારતીય રૂપિયામાં 1000 કરોડનું છે। ફેબ્રુઆરી 2025માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપણને આ 5th જનરેશનના F-35 વિમાનો વેચવાની ઓફર કરી હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।